बोलो राजा रामचंद्र भगवान की जय, बालकृष्ण लाल की जय, सतगुरुदेव की जय, हनुमान जी महाराज की जय। आवो हनुमंत बिराजो, गुण लागू तमने पाय, आसन आपू प्रेम थी तमे बेसो ने हनुमत राय। रामायण वाचो रामनी तमे सांभळजो हनुमत राय। बोलो हनुमान जी महाराज की जय, बालकृष्ण लाल की जय, सतगुरुदेव की जय, केशव कलमलहारी बापा नी जय, बापा सीताराम। जय भगीरथी गंगा मैया, जय माँ, जय हनुमान जी महाराज सीताराम। जय सिया राम, जय राम लक्ष्मण जानकी सदा करो कल्याण, सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। मैं तो प्रभुनी कृपानी रतीनी पण हृदयમાં રાખી દીધી છે। એ ભગવાન ભરતજી પણ કહે છે કે હું તો બાળપણથી જ એની સાથે જ રમ્યો છું, ક્યારેય પણ વિખોટા પડ્યો ન હતો, હમણે ક્યારેય પણ દિલને તોડ્યું પણ નહોતું। પ્રભુની પણ કૃપાની પણ રતીને હૃદયમાં પણ મેં પણ સારી રીતે પણ બીછાવી દીધેલી છે। જ્યારે પણ અમે ભેગા રમતા ત્યારે દાવમાં પણ હું પણ હારી ગયો તો મને પણ પ્રભુ ચિતાડતા, તેવી જ રીતે પણ હું સ્નેહ તથા સંકોચને પણ વશ થઈ ગયો હતો। તેમના સામું પણ બોલ્યો નથી અને તરસા નયનને પણ હજુ પણ સુધી પ્રભુના પણ દર્શનને તુપ્પત થતા, દર્શન કરું પણ તુપ્પત ને ન થતા, પ્રતો વિધાતાથી જ તેમના પ્રત્યેની પણ મારા લાડ મને પણ કોણ લડાવશે। હે પ્રભુ તમે અયોધ્યા ચાલો, આમાં પણ બંને પણ ભાઈઓના સ્નેહ વચ્ચે પણ અંતર પણ પડ્યું છે। માતા મારી માતા પણ અધમ છે અને હું પણ સદા પણ ચારી છું। આવું પણ જો પણ હૃદયમાં પણ વિચાર કરો તો અશક્ય સમાન પણ છે। શું કેદારનાથ છોડ પર પણ ડાંગર ઉગે ખરો? નહીં ઉગે। હું તો પણ સપનામાં પણ કોઈને પણ દોષ આપતો નથી, મારું પણ દુર્ભાગ્ય છે। જેવું છે કે મેં મારા પણ પાપનું પણ ફળ સમજ્યા વિના જ પણ માતાને પણ કુવચન પણ કહું છું। મેં પણ હૃદયને પણ ઊંડાણમાં જ ઉતરીને પણ જોયું તો પણ શ્રાપ લાગ્યો હોય પણ કાંઈ પણ મને હવે સૂઝતું નથી। માત્ર એક જ પણ પ્રકારની મારું પણ ભલું થાય તેમ જ છે, તે એક પણ ગુરુ વિશિષ્ટજીએ પણ કહ્યું છે અને રામ સીતા મારા પણ સ્વામી છે, એટલે પરિણામ પણ સારું જ આવશે। સંત સાધુઓના પણ સમાજને ગુરુ અને સ્વામીના જ સમીપ પવિત્ર જળ સમાન ગણાય છે, જળ સમાન પણ ગણાય છે। સાધુઓના સમાજ પણ વચ્ચે હું બોલું તે પણ ઉચિત નથી। આ બધું સત્ય જ કહી રહ્યો છું, તે તમે સમજતા નથી કે પ્રેમ છે કે પ્રચંડ અસત્ય છે।
સત્ય તેને તો પણ કેવળ જ સેવે છે. ગુરુજી અને ગુરુ પણ અંતર્યામી છે, તે પણ એ હૃદયનું બધું જાણીત પણ છે. આ પણ ભરતજી પણ આવો પસ્તાવો મૂકે છે, રામને પણ કહે છે કે હે ભગવાન, કોઈ કાળ વયા હોય જે સુખ દુઃખ પણ માતાએ પણ મને પણ રોડ વચ્ચે પણ ઊભી રાખ્યો છે. માતા કઈ કઈના પણ કર્મ ની જ સજા પણ હું ભોગવી રહ્યો છું. હે ભાઈ, સામે પણ હું તમારી જોઈ શકતો નથી. અયોધ્યાપુરીના પણ નારીઓ પણ અસહ છે અને તાપથી પણ હૃદય પણ એનું બળી જાય છે. હજુ આ સર્વ રાયોનો જ પણ મૂળ છે. આ સાંભળીને સમજીને જ પણ હું સર્વ દુઃખ સહી રહ્યો છું. રામચંદ્રજી મુનિ નો વેશ ધારણ કરીને લક્ષ્મણજી અને સીતાજીની પણ સાથે પગમાં જ મોજડી પહેરી હતી. વિના જ પણ કાંટા કાંકરાવાળા માર્ગ પગપાળા પણ ચાલતો ગયો. આ સાંભળીને ચાલતા ગયા તે પણ મને સાંભળીને જખમ પણ થયું હતું, પણ હું મર્યો નહીં. આવું બધું મેં રસ્તામાં બહુ જોયું, બહુ સાંભળ્યું કે મારા રામ આજ પગપાળા, એમ જ મોજડી નથી પગમાં, કાંઈ નથી. કાંટા કાંકરા વેઠતા વેઠતા રામ લક્ષ્મણ ને સીતા વનમાં ચાલ્યા જાય છે. આ પણ મેં સાંભળ્યું, પણ મારું હૃદય કાપી ઉઠ્યું ને મારો જીવ કેમ ન ગયો. હે પ્રભુ, ભરતજી આવી રીતના રુદન કરે છે. મુનિ વેશ ધારણ કર્યો છે. લક્ષ્મણજી સીતાજી સાથે પણ પગપાળા ચાલે છે અને કાંકરા વાળા માર્ગમાં પણ કાંટાવાળા માર્ગમાં ચાલે છે. નહીં, હું નહીં પણ મર્યો એમ જીવતો રહી ગયો અને શિવજી સાક્ષી છે. વળીની શોધરાજ પ્રેમ પણ જોઈને કઠોર હૃદયમાં પણ નાનો સરખો છંદ મને કીધું, નાના સરખા છંદ કીધું. આવા તેમણા પણ બંધુ નજરે પણ બધું જોયું અને નિહાળ્યું. આ જળ જીવ પણ જીવતો પણ રહી ગયો છે. જેમને જોઈને પણ માર્ગમાં ફરતા પણ શ્રાપ આવીને વીછી પણ શ્રાપ કે વીછી પણ કંઈ ના આવ્યા અમારી પાસે. તળવશતજીને હે રઘુનાથ, લક્ષ્મણજી અને સીતાજી શત્રુ જેને પણ શત્રુ જણાય છે તે કુટલ બુદ્ધિવાળી કંઈક વિધાતા બીજા કોને પણ કઠિન દુઃખ સહન પણ કરવું પડશે. અતિશય વ્યાકુળ અને દુઃખી થઈને ભરતજી પણ વિનંતી કરે છે. નીતિથી પણ સંભર ભરતજીની શ્રેષ્ઠ વાણી સાંભળી બધા શોકમાં પણ ડૂબી ગયા હતા. ત્યારે જજ્ઞાની મુનિએ પણ અનેક પ્રકારની પણ પુરાણ કથાઓ કહી સંભળાવી. ભરતને સમજાવ્યા પછી સૂર્યકુળ રૂપી કમુદને ખીલાવનારા ચંદ્રમા રૂપી રામચંદ્રજી ઉત્તમ પણ વચન પણ બોલ્યા કે હે तात, જીવનની ગતિ પણ ઈશ્વરને પણ આધીન છે. તમે પણ જાણો છો, તમે હૃદયમાં પણ નાહિક પણ વ્યાકુળ પણ તમે થાવ છો. જે ભગવાને ધાર્યું હોય એ જ થાય, એમાં કોઈ નહીં થાય. તમે ગમે એટલો પસ્તાવો કરો, રોવો, કારો, જે બની ગયું છે, પણ એમાં પણ ભગવાનની જ મતિ હતી. કારણ કે ભગવાને અવતાર જ એ હાટુથી લીધેલો હતો કે રાક્ષસનો કુળનો નાશ કરવા હાટું. નારદજીને ભગવાને વચન આપ્યું હતું, તો નારદજીએ હરાપ દીધો હતો. ત્યારે પણ ભગવાને એમ કીધું હતું કે તથા હસ્તુ. એટલે
આ બધાએ ભગવાનના બે ગણ હતા એને પણ નારદજીને લગ્ન કરવા હતા એટલે ઓલા ગણ દાંત કાઢતા હતા, કારણ કે નારદજીનું રૂપ હતું વાંદરાનું, એને ભગવાન આપ્યું હતું. એટલે નારદ આ બે ગણ હતા ને એ જોતા હતા. નારદજી જ્યાં સુંદરી આવે ને ત્યાં મોર ઊંચા મારતા જાય. એટલે એમ કે હવે મેં તો મારી પાસે તો ભગવાનનું રૂપ છે, વિષ્ણુ ભગવાનનું, તો એમ કે મને જ પહેરાવશે. પણ સુંદરી જ્યાં જોવે ને ત્યાં એમ કે એને વાંદરાનું રૂપ દેખાતું હતું. એટલે સુંદરી આ બેઠું જોઈને પાછી હાલી જાય. એટલે ઓલા બે ગણ હતા એ બી હસતા હતા ઘડીક થાય ત્યાં, કારણ કે નારદજી કૂદકા મારી દોડતા હતા કે મને પહેરાવી દે સુંદરી તારું, મને સુંદરી હાર પહેરાવી દે તો હારું, મારી હાર લગ્ન કરે તારું. પછી બધાએ પછી ભગવાન પોતે આવ્યા, વિષ્ણુ ભગવાને જ રચેલો હતો. ભગવાન પોતે આવ્યા અને સુંદરીએ એને હાર પહેરાવી દીધો. એટલે ભગવાન સુંદરીને લઈને વૈયા ગયા. એટલે સુંદરી કોઈ નહોતી, માં લક્ષ્મી જ હતી આપણે. એટલે ભગવાન લઈને વૈયા ગયા. એટલે એને કીધું કે મારું આવી રીતના મારી માથે છળ કર્યું એમ. એટલે ક્રોધિત થઈ ગયા ભગવાન. નારદજી ક્રોધિત થઈ ગયા અને ઓલા ગણે કીધું કે પહેલાં તમારું મોઢું જેવા પાણીમાં જઈને. એટલે જ્યાં નદી હતી ત્યાં દોડીને ગયા. નારદજી મોઢું જોઈને તો વાંદરાનું રૂપ હતું. એટલે એને કીધું કે સુંદરી મને ક્યાંથી પહેરા. ભગવાનને કોઈ વાત કરે ને તો એમ કે ભગવાનને ગમતું નથી એમ. ભગવાન કોઈનું ઘર આગળ હાલીને સારું જોવે તો ભગવાનને ગમતું. નારદજી આવો મનમાં વિચાર કર્યો અને દોડીને પછી ભગવાન પાસે ગયા. ભગવાન પાસે જોયે ત્યાં તો સુંદરી હતી બેઠી હતી લક્ષ્મીજી. અને કીધું કે હે ભગવાન, તમે કોઈનું સારું જોઈને દેખતા નથી, તમને કોઈનું કેમ ખરાબ થાય એવું પણ તમે ઈચ્છો છો. એમ કરીને મન ફાવે એવું નારદજી બોલવા માંડ્યા. અને ભગવાને કીધું કે મારા ભક્તનું કોઈ ખરાબ નથી કરતો, એ મારા ભક્તને હું ક્યાંય ડૂબવા નથી દેતો. એટલે કીધું કે હે ભગવાન, પણ આ જે એમ કે હું પત્નીના વિયોગમાં રખડું છું એમ તમે મને વાંદરનું રૂપ આપ્યું એટલે પણ તમે એક દી પણ તમારી પત્નીના વિયોગમાં રખડશો ને તમને પણ વાંદર ત્યારે સહાય થાય. એમ નારદજીએ શ્રાપ આપ્યો હતો ને તો એ શ્રાપ પણ લાગ્યો ભગવાનને. એટલે ભગવાને કીધું તથાસ્તુ, કંઈ વાંધો નહીં, ભોગવી લેશે. એટલે ભગવાનને આ બે દિક્પાળ હતા એને પછી કીધું કે નારદજી એને પણ શ્રાપ આપ્યો હતો કે તમે બે રાક્ષસ બની જાઓ રાક્ષસ કુમાર. એટલે એ બે ગણ હતા એ પછી રાક્ષસ બની ગયા, શિવના ગણ હતા એ. એટલે એને પણ આ બધું એને કીધેલું કે જ્યારે રામ આવશે ને ત્યારે તમને મોક્ષ મળશે. એટલે એ પણ બધું ભેગું થઈ ગયું હતું. એની હિસાબે રામને બધું ભોગવવું પડ્યું. પણ રામને કોઈ જ ટેન્શન નહોતું. ભગવાન સાક્ષાત વિષ્ણુ ભગવાનનો અવતાર છે. એને એક ફેરી રામે એને સંત રૂપાને કીધેલું. સંત રૂપાને મનુ રાજા હતા ઈ. અને બે જણા ની પાસે ધન દોલત દીકરા દીકરી બધું જ હતું એમ તો. પણ ભગવાનને એને થયું મારી પાસે બધું જ છે. મનુ રાજા કે સંત રૂપા મનુ રાજા હતા, સૂર્યનારાયણના દીકરા હતા. એટલે એને કીધું કે મારી પાસે બધું જ છે પણ હવે મારે કંઈ જરૂર નથી, મારે હવે તપ કરવું જોઈએ, મારી ઉંમર થઈ ગઈ તો એ પ્રમાણે. એટલે એ બે જણાને સંત રૂપાને ને મનુ રાજા બે તપ કરવા ચાલ્યા ગયા. એટલે તપ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા. બે જણા હાવ બુઢા થઈ ગયા. હાવ એટલે હાવ. એક દી ફરતા ભગવાન નીકળ્યા ત્યાં. એને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન ને બ્રહ્મા ત્રણેય ફરતા નીકળ્યા. વિષ્ણુ ભગવાનને એમ થયું મને એની પાસે જવા દે. એટલે વિષ્ણુ ભગવાન એની પાસે ગયા. ત્યાં પાસે ગયા ને એટલે કીધું કે હે મુનિ, તમારે શું જોઈએ છે?
તમે મને તો એવું લાગે છે કે કોઈ રાજવી છો એમ. ભગવાન બોલ્યા કે મને એવું લાગે છે કે તમે કોઈ રાજવી છો. ભગવાને કીધું મનુ રાજાએ કે હા હું રાજવી છું, હું મનુ રાજા છું એમ, મેં રાજ કરેલું છે. પણ હવે મારે બધી કોઈ વસ્તુની ખામી નહોતી એમ, એટલે હું અહીંયા આવ્યો છું. તો કે માગો તમારે હું જોતું. ભગવાનને કે મારે હું જોઈ, કાંઈ માર નથી જોતું, હું માગું એ કે. તે કે નહીં માગો, મારે તમને કંઈ દેવું છે એમ. ભગવાને જબરજસ્તી હટ કર્યો કે હું તમારી પાસે આવ્યો, હું તમને ખાલી વયો જાઉં, દઉં નહીં. તો એ મારી જેવો કોઈ મૂર્ખો ન કહેવાય ભગવાન કે. એટલે મનુ રાજાએ કીધું એને સંત રૂપાઈને કે ભગવાન તમે દ્યો કરો તો તમે એમ કરો, તમે દેવાના જ? તો કે હા, જોજો ફરી નહીં જાતા. ભગવાને કીધું કે ન ફરે, ફરે એ બીજો. વિષ્ણુ ભગવાન આમ બોલ્યા એટલે તરત જ તે સંત રૂપાએ ને મનુ રાજાએ કીધું, માં સંત રૂપા બોલી કે હે ભગવાન તમે દ્યો કરો ને દઈ દો, તમારી જેવો દીકરો જોતો મારે, બોલો. ભગવાન તો વિચારમાં પડી ગયા. વિષ્ણુ ભગવાન કે અરે મારી જેવો દીકરો હું ક્યાં ગોતવા જાઉં, ગોતવા ગઈ મળે નહીં મારી જેવો દીકરો ક્યાંય, કે ભગવાન થોડોક પાછો બીજો હોય કે. એટલે એને કીધું કે તમે છે ને માં, હું ઘણા વર્ષ પછી જન્મ લઈશ, પણ તમે દશરથ રાજા તરીકે રાજા હશો અહીંયા અયોધ્યાના. અને સંતરૂપાને કીધું તમે રાણી હશો કૌશલ્યા થઈને, ત્યારે હું ત્યાં જન્મ લઈશ અયોધ્યામાં, ત્યારે હું તમારા દીકરો થઈને આવીશ, તમારા ખોળે જન્મ લેશે. એટલે સંતરૂપાને મનુ રાજા બે રાજી થઈ ગયા અને કીધું પાછા તમારા રાજપાટ જાઓ. એ પાછા રાજપાટે ગયા. એને પણ ભગવાને વરદાન આપ્યું હતું વિષ્ણુ ભગવાને, એટલે એના હિસાબે પણ ભગવાનને અવતાર લેવો પડે, એના હિસાબે ભગવાને અવતાર લેવો પડે. આ અમુક ભગવાન વરદાન દઈ દે ને તો ભગવાનને લેવો પડે. નારદજીનું પણ હતું, એટલે નારદજીની હાટું પણ ભગવાને અવતાર લીધો. આ બધાયના જે કારણ હતા એને હાટું આ રાક્ષસ કુળનો નાશ કરવાનો હતો, એટલે પણ ભગવાને અવતાર લીધો હતો. એને કીધું હતું કે રાક્ષસ કુળનો સીતાને કે આપણે નાશ કરવાનો છે. બે જણા સમજી ગયા હતા કે આપણે વનમાં જવાનું છે, એટલે દિવસે જ એને કીધું હતું મા સીતાને. એટલે અમુક બધાએ ભગવાને અવતાર લીધા હતા, એટલે ભગવાનને આવવું જ પડે. અને અગાઉ વાંદરાના રૂપ લઈ અને દેવલોકમાંથી ને દેવતાઓના દીકરા બધા આવ્યા હતા. અંદર હતા ને એમ તો રૂપ લઈને દેવતાના દીકરા બધા હતા. આ ભગવાન પોતે પણ શંકર ભગવાન રૂપ લઈને આવ્યા હતા વાનરનું, હનુમાનજી મહારાજ બનીને. આ નલ નીલ ઇન્દ્રના બધા કોઈ દીકરા, કોઈ બ્રહ્માના દીકરા, પણ એને બધાએ વાનરનું રૂપ લીધું, કારણ કે ભગવાનને સહાય કરવા માટે લેવું પડે એમ હતું. એને બધા એને રૂપ, ભગવાનને સહાય કરવા માટે એને રૂપ લીધું અને ભગવાનને સહાય થયા હોતા વાનર. આગળ દેખાડશે આમાં ભગવાનને બધાય સહાય થયા વાંદર. આ પણ દેવતા હતા, ભગવાન 4 રૂપ લીધા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. હે ભગવાન, હે રામ, તમે તો ગુણનાથ પણ ભંડાર છો. મારું પણ મન વધુ પણ સંકોચાય છે. આ મૂંઝવણ પણ જોઈને ગુરુએ પણ કહ્યું કે તમે પણ સંકોચાવ નહીં. જે હું કહેવાય છું તે પણ કહું, માટે સર્વ સંકોચ છોડી દો અને પ્રસન્ન પણ થાવ. હમણાં જ રામચંદ્રજીના આ વચન પણ સાંભળો. સર્વ લોક પ્રસન્ન પણ થઈ ગયા અને દેવલોક સહિત દેવરાજેન્દ્ર ઇન્દ્ર બહુ જ પણ ડરી ગયો. તેને મનમાં પણ થયું કે હવે પણ કામ બગડી જાય, કારણ કે આ ભરતજીને ને રામનો એટલો પ્રેમ છે, એટલે એને થયું એવું કે આ કામ બગડી જાય. ભરતજી કહે તો રામ પાછા વયા જાય. પાછા પણ આ બધા દેવતાઓ પણ
બધાય દેવતાઓ મૂંઝાઈ ગયા હતા. એને કોઈ ઉપાય સૂઝતો નહોતો. મનથી રામચંદ્રજીને પણ ચરણે પણ ગયા અને હવે તેઓ પણ આપસમાં પણ વિચાર કરવા લાગ્યા કે રામચંદ્રજી તો ભક્તોને પણ આધીન છે. અમરીશ તથા દુવાસાને પણ પ્રસંગ યાદ કરીને દેવરાજ ઇન્દ્રને બહુ જપણની સાસો નાખવા મળ્યા. અગાઉ દેવોએ પણ ઘણા જ કાળ સુધી દુઃખ વેઠ્યું હતું. ત્યારે ભક્ત પહેલાદ જ શ્રીહરિને જ પ્રાર્થના કરી હતી અને નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા હતા. આ બધા દેવો એકબીજાને પણ કાનોમાં પણ કહેવા લાગ્યા, મસ્તક ધૂણાવા લાગ્યા. હવે પણ દેવતાઓનું પણ કાર્ય ભરતજીના જ હાથમાં છે. આપણને પણ બીજા કોઈ ઉપાય સૂઝતો નથી. રામચંદ્રજી તો પોતાના પ્રેમ ભક્તને પણ સેવાને પણ માને છે. માટે આપણે બધા પણ પોતાના ગુણ અને શીલથી જ રામચંદ્રજીને વાસ કરનારા ભરતનું પણ સ્મરણ કરીએ છીએ. દેવોની પણ ઈચ્છા જાણી પણ ગુરુ બૃહસ્પતિએ તેમના પણ વિચારીને વધાવ્યા અને બોલ્યા કે ઉત્તમ વિચાર કર્યો છે. તમે મોટા ભાગ્યશાળી છો કે કારણ કે સંસારમાં ભરતજીના ચરણમાં જ અને શુભ મંગળનું મૂળ છે. ભરતજીના ચરણ છે એ મંગળનું મૂળ છે. એને બ્રહ્માજીએ કીધું બધાય દેવતાને, કારણ કે બ્રહ્માજી ન કહે તો આ દેવતા પાછું ઊંધું ઇન્દ્ર વિચારવા માંડતા હતો. એટલે ઇન્દ્રને એમ થયું કે સરસ્વતીને જઈને કહો કે હે સરસ્વતી, તમે જઈને ભરતની બુદ્ધિ ફેરવી નાખો. જો એને કીધું બ્રહ્માજીએ, જો તું ભરતની બુદ્ધિ ફેરવી નાખીશ ને તો રામ તને છોડશે નહીં. રામને એના ભગત બહુ પ્યારા છે. ભરત એક રામ 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 રાતને દી રટન કરતો હોય. જો એની કોઈ બુદ્ધિને ભ્રમ કરનારો હોય તો ભગવાન રામ પણ એને છોડે નહીં. ઇન્દ્ર હોય કે કોઈ પણ હોય. પછી બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. શુભ મંગળ પણ થશે. સીતાપતિ રામચંદ્રજીના પણ સેવકની સેવા તો કામધેનુ ગાય સમાન છે. હવે ભરતની જ તમારા હૃદયમાં પણ આવે છે તો સર્વ ચિંતા છોડી દો. વિધાતાએ પણ બગડેલી બાજી પણ સુધારી દીધી છે. હે દેવરાજ, ભરતનો પ્રભાવ પણ તો જુઓ. તમને પણ સહજ સ્વભાવથી રામચંદ્રજીને પ્રેમ કરે છે. સમ પણ રામને પણ વાંચે. તમે ભરત અને રામચંદ્રજીની છાયા જાણીને તેમના મનને પણ કરો દેવ. ગુરુ અને દેવોના પણ વિચાર તેમજ વ્યાકુળતા જાણી અંતર્યામી રામચંદ્રજી રઘુનાથજી સંકોચ થયા. ભરતજીએ પણ બધો જ ભાર પણ પોતાના શિર ઉપર જ પણ જાણ્યો. એટલે હૃદયમાં પણ પ્રકાશ સમાન પણ પ્રકાશ થવા લાગ્યો. ઘણું જ વિચાર કર્યું ત્યારે તેમને નિર્ણય કર્યો કે શ્રી રામજીની આજ્ઞા પણ જે કરશે તેમ હું માની લઈશ. તેમને પોતાનું પણ છોડી મારું પણ રાખ્યું છે. આ સને અને કૃપા કંઈ પણ થોડી મારી માથે નથી કરી. રામે શ્રી સીતાપતિ દરેક રીતે મારું પણ કલ્યાણ જ પણ કરનારા છે. ગુરુ પ્રસન્ન થયા. હે કૃપાના સાગર, હે અંતર્યામી, હે સ્વામી, મારી પણ પાસે કેમ પણ કહેવડાવો છો? તમે કહો. ગુરુજી મારા પર પણ પ્રસન્ન છે. તમે પણ અનુકૂળ છો. મારું મિલન મનની પણ બધી પણ વાત તમે પણ ટાળી દીધી છે. હે સ્વામી, હૈયું હું પણ વેત જ ભયભીત થતો હતો. મારા શોક બધા તમે મટાડી દીધા. દશા ભૂલીએ તો પણ સૂર્યનો
દોષ કેમ પણ ઢકાય, મારું પણ દુર્ભાગ્ય માતાની પણ કુટલતાની હિસાબે થયું છે, વિપરીત પણ વિધાતા થઈ છે. આમાં કોઈને દોષ દીધા જેવો નથી. હે નાથ, જેમ પણ યોગ લાગે તેમ પણ કરવું. આપ તો પણ ચરણગતના પણ રક્ષક છો. આપ આપનું પણ નિભાવ્યું છે. હવે સ્વામી જગત મને બુરો કે કેવળ જ આપ જ મને પણ અનુકૂળ છો. આમ કહીને કોની જ પણ ભલું થાય છે. હે દેવ, આપનો સ્વભાવ પણ કલ્પ વૃક્ષ સમાન છે. જે પણ કલ્પ વૃક્ષને ઓળખતે તેને પણ પાસે જાય તો તેને પણ છાયા. કોણ બોલે છે? પરમેશ્વર. ભલા પાંચ અને નીતિ પાસે જાય તો તેની પણ છાયાથી સર્વ શોક ટળી જાય છે. અને દરેક ભલા પણ બુરા ઈર્ષતા કરતા રહે છે અને કલ્પ સુધી તે પણ પસ્તાય છે. સર્વ પ્રકાર ગુરુ જે પણ સ્વામીના પ્રેમ જોઈને મારો પણ શોક મટાડી દીધો છે. મને કોઈ સંદેહ નથી. એક રૂપાના નિધાન હવે તમે જે પણ કરો, જેથી પણ દાસને પણ માટે શુભ મનમાં પણ કોઈ પ્રકારનું દુઃખ નથી. સેવક પણ સ્વામીને સંકોચમાં પણ નાખી દે છે. તે પોતાનું પણ ભલું કરે છે. તેની બુદ્ધિ પણ નીચ કહેવાય છે. પોતે પણ સુખ અને પણ લાભ છોડીને ભક્તોથી જ સ્વામીની પણ સેવા કરે છે. આ પાછા અયોધ્યા પધારો, તેમાં પણ અમારા સ્વાર્થ છે અને અમે તમારી પણ યાજ્ઞા માનીએ, અમારું પણ કલ્યાણ થાય. આ સ્વાર્થ અને પણ પરમાર્થનો સાર છે. તમે પણ પુણ્યના પણ ફળરૂપી શક્તિનો પણ શણગાર છો. હે સ્વામી, આપ મારી પણ અનેક પ્રકારની વિનંતી સાંભળો. આપને પણ યોગ્ય લાગે તે પણ કરજો. અમે પણ રાજ તિલકની પણ સામગ્રી સાથે લાવ્યા છે. જો પ્રભુના પણ મનમાં પણ ઉત્તર તો ક્યારે આમાં મનમાં વિચારો તો પણ સફળતા અમને થશે. હું અને નાનો ભાઈ શત્રુઘ્ન પણ વનમાં પણ રહીએ અને આપ અયોધ્યા પણ જઈ સર્વને પણ સનાત પણ કરો. તે યોગ્ય લાગે પછી તેમ કરો. જો યોગ્ય ન લાગતું હોય તો લક્ષ્મણને બદલે પણ હું તમારી પણ સાથે વનમાં પણ જાઓ અને લક્ષ્મણ અને શત્રુઘ્ન અવધપુરી પણ પાછા વળે તો પણ મને કોઈ વાંધો નથી. એમ પણ યોગ્ય ન લાગતું હોય તો આપ સિવાય ત્રણેય ભાઈઓ વનમાં વસીએ અને આપ જાનકીજી સાથે અવધપુરીમાં પાછા પણ ફરો. હે કરુણા નિધાન, આમાંથી પણ આપને જે યોગ્ય લાગે ત્રણ પ્રકારમાંથી તે તમે કરો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સતગુરુદેવ કી જય, કેશવ કલમલહારી બાપાની જય. બાપા સીતારામ સીતારામ. અરે વનના રે પંખીડા મારા કરે રે કિલો, અરે ક્યારે રે આવો રે રામ કર કેરિયો. અરે વનના રે પંખીડા મારા કરે રે કિલો, હે રામ ક્યારે રે આવો રે તમે કર કેરિયો. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. જય શ્રી રામ.